તો રાજ્યમાં ચોમાસાની ચાલ થોડી ધીમી પડી છે, પરંતુ જુલાઈના અંતમાં ફરી એકવાર મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળશે। પરંતુ દેશના કેટલાક ભાગોમાં તો અત્યારે જ મેઘરાજાના રૌદ્ર રૂપના દર્શન થઈ રહ્યા છે। મેઘરાજા અત્યારે જ લોકોને બે હાથ જોડાવી રહ્યા છે। દેશભરમાંથી આવી રહી છે વરસાદ પૂરની ભયાનક તસવીરો। પર્વતથી મેદાન સુધી ચાલુ છે પૂરનો પ્રકોપ। દેશના અલગ અલગ ભાગોમાં મોન્સૂન કહેર વરસાવી રહ્યું છે। ક્યાંક ભારે વરસાદથી તબાહી મચી છે, ક્યાંક રસ્તા પર નદી વહી રહી છે। પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને ભારે વરસાદે જનજીવન પૂરી રીતે પ્રભાવિત કરી નાખ્યું છે। હિમાચલમાં ભારે વરસાદથી તબાહી। હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ઠેર ઠેર ભૂસ્ખલન અને વાદળ ફાટવાની ઘટનાઓએ સ્થિતિને વધુ ભયંકર બનાવી દીધી છે। નદીઓ ગાંડીતુર બની છે, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। ચંબામાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વહીવટી તંત્રે લોકોને નદી નાળાથી દૂર રહેવા અપીલ કરી છે। શિમલાના રામપુરમાં એક ભયાનક દુર્ઘટના ઘટી, જ્યાં પર્વત પરથી ભેખડો નીચે ધસી પડતા એક પિકઅપ વાન પૂરી રીતે કચડાઈ ગઈ। આ દુર્ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા, માટે વહીવટી તંત્રે લોકોને સતર્ક રહેવા સલાહ આપી છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગે 4 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, 8 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। ઉના, હમીરપુર, સોલન અને બિલાસપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હિમાચલ પ્રદેશમાં છેલ્લા 36 કલાકથી ભારે વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને 5 લોકોના મોત થયા છે। ભૂસ્ખલનના કારણે 3 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 398 રસ્તાઓ બંધ છે, 3 સબ ડિવિઝનમાં શાળાઓ બંધ છે અને 682 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે। પર્વતોમાં સતત વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। સોમવારે ચમોલી જિલ્લામાં દિવસભર વરસાદ પડ્યો હતો, જો કે મંગળવારે હવામાને થોડી રાહત આપી છે। પર્વતોમાં વરસાદના કારણે અલકનંદા નદીનું પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે। અલકનંદા નદીના વધતા જળસ્તરના કારણે બ્રહ્મા કપાલ, ગાંધીઘાટ, નરસિંહ અને પ્રહલાદ શીલા ડૂબી ગયા છે। વહીવટી તંત્રે પ્રવાસીઓને નદીથી દૂર રહેવાની સલાહ આપી છે। જમ્મુ કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ, સ્કૂલ કોલેજો બંધ। જમ્મુ કાશ્મીરમાં પણ વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે। રાજૌરીમાં નદીઓના જળસ્તર સતત વધવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ। રહેણાંક વિસ્તારોમાં રસ્તાઓથી લઈ ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે। રાજૌરી વહીવટી તંત્રે તમામ સરકારી અને ખાનગી સ્કૂલોને બંધ રાખવાના આદેશ આપ્યા છે। ભૂસ્ખલનની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે, જેની અસર વાહન વ્યવહાર પર થઈ રહી છે। પૂંછના રાષ્ટ્રીય રાજમાર્ગ પર ભૂસ્ખલન થવાથી રસ્તો પૂરી રીતે બંધ થઈ ગયો, જેના કારણે રસ્તાની બંને બાજુ વાહનોના થપ્પા લાગી ગયા। વહીવટી તંત્ર સવારથી કાટમાળને હટાવવાનું કામ કરી રહ્યું છે, જેથી રસ્તાને જલ્દીમાં જલ્દી ખોલી શકાય। કારગિલથી પણ વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા। આસામમાં વરસાદથી રાહત અને આફત। આસામની રાજધાની ગુવાહાટીમાં ભારે વરસાદના કારણે ગરમીથી રાહત તો મળી, પણ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને કેટલીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેનાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। લોકોને ઓફિસે અને કામ ધંધે પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટી તંત્ર પાણી નિકાલની તમામ વ્યવસ્થા કરી રહ્યું છે, પણ સ્થિતિ હજુ સામાન્ય નથી થઈ। ભારે વરસાદનો કહેર, ગામ બન્યા ટાપુ, રસ્તા પર આવ્યું પૂર, રહેણાંક વિસ્તારો જળબંબાકાર, ડેમ થયા ઓવરફ્લો, ડેન્જર લેવલ પર નદીઓ, પર્વતો પર ભૂસ્ખલન,
કુદરતના કહેરની આ તસવીરો ડરાવનારી છે. ભારે વરસાદનો કહેર એવો જોવા મળી રહ્યો છે કે ચારે બાજુ બસ તબાહી જ તબાહી નજરે પડી રહી છે. મેદાન હોય કે પર્વત, ચારે બાજુ બરબાદી જ નજરે પડી રહી છે. જેની એક તસવીર હિમાચલ પ્રદેશના સોલનથી આવી છે, જ્યાં પર્વત પર આફત તૂટી પડી. અહીં મંગલી રોડ પર ભયાનક ભૂસ્ખલન થયું છે. અહીં રસ્તા પર પર્વતનો એક મોટો ભાગ ધસી પડતો જોવા મળ્યો, જેનાથી આખો રસ્તો કાટમાળથી ભરાઈ ગયો. કુદરતના આ કહેરને જોઈને લોકો ભયભીત છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. કુલ્લુના પણ એક વિસ્તારમાં ભારે ભૂસ્ખલન થયું. સામે આવેલી તસવીરોમાં પર્વત પરથી કાટમાળ બહુ ઝડપથી નીચે આવતો નજરે પડ્યો. આ નજારો જોઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. આ તરફ છત્તીસગઢના સરગુજાથી પણ ચોંકાવનારી તસવીર સામે આવી છે, જ્યાં નદીના પાણીમાં એક વૃદ્ધ ફસાયેલા નજરે પડ્યા. લાંબા સમય સુધી આ વૃદ્ધ જળ સામે જંગ લડતા રહ્યા. પછી ભારે જહેમત બાદ આ વૃદ્ધે નદીને પાર કરી. જાણકારી મુજબ આ વૃદ્ધ કોઈ કામ માટે બહાર ગયા હતા. પાછા ફરતા હતા ત્યારે નદીમાં ભયાનક પૂર આવી ગયું હતું. મેદાની વિસ્તારો જ નહીં, પર્વતીય વિસ્તારોમાં પણ જિંદગી પર ભારે પડી રહ્યું છે પાણી. ઉત્તરકાશીમાં જીવ જોખમમાં મૂકી કેટલાક મજૂરો વીજળીના વાયરોને રિપેર કરતા નજરે પડ્યા. નીચે પાણીનો પ્રચંડ પ્રવાહ હતો, છતાં પણ મજૂરોએ જીવ જોખમમાં મૂકી વીજળીના તારને રિપેર કર્યા. એક તસવીર ઉત્તર પ્રદેશના ઝાંસીથી આવી છે. અહીં કેટલાય ગામો જળબંબાકાર છે. રસ્તાઓ ડૂબી ગયા છે. રસ્તા પર 1-2 ફૂટ નહીં, 20 થી 25 ફૂટ જેટલા પાણી ભરાયા છે. સ્થિતિ એવી બની છે છતાં પણ ગામના લોકો જીવ જોખમમાં મૂકી પોતાના ગામે પરત ફરતા નજરે પડ્યા. દોરડાની મદદથી આ લોકો પાણીનો પ્રવાહ પાર કરી રહ્યા છે. लगभग पानी हमारे घुटने गर्दन के आसपास आ गया. इससे ज़्यादा हम जाने की हिम्मत नहीं जुटा पा रहे हैं. अब आप देखिए ये एकमात्र संपर्क मार्ग है जो पिछले गांव वालों का कहना है कि पिछले 19 जून से डूबा हुआ है. यानी कि गांव का संपर्क मुख्यालय से तकरीबन 1 महीने के आसपास समय हो गया है, वो पूरी तरह से कट चुका है. अब आप समझ सकते हैं कि गर्दन भर पानी में हम इस समय इसलिए मौजूद हैं कि हम दिखाना चाहते हैं कि देखिए किस तरह से गांव वाले पिछले 1 महीने से जान जोखिम में डालकर, अगर किसी को काम पड़ता है मुख्यालय या कहीं और जाना पड़ता है तो केवल एक ही मात्र रास्ता है, कभी इस टायर ट्यूब से या फिर कभी इसी हालात से इसी तरह से चल. તો નજર કરીશું અન્ય સમાચાર પર જે અમદાવાદથી સામે આવી રહ્યા છે. અહીં રાણીપ વિસ્તારમાં પીસીબીના દરોડા. સુભાષ બ્રિજ પાસે જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસે 18 જુગારીઓની ધરપકડ કરી છે. 4.75 લાખ રોકડા તેમજ 17 મોબાઈલ, 2 કાર સહિત 12.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કેટલાક આરોપીઓ અગાઉ પણ ગુનામાં પકડાઈ ચૂક્યા છે તેવી વિગત પ્રાપ્ત થઈ. તો જુગાર રમવા પત્તાની કેટના બોક્સ પણ મળી આવ્યા. ગાદલા પાથરીને ઓફિસમાં જુગારધામ ચાલતું હતું. મુન્નાભાઈ નામના વ્યક્તિની ઓફિસ હોવાની પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. તો રાણીપ વિસ્તારમાં પીસીબીના દરોડા. આ એક્સક્લુઝિવ દ્રશ્યો અને સમાચાર આપ જુઓ. ગત મોડી રાત્રે દરોડા પાડીને આ તમામ જુગારીઓની ધરપકડ કરવામાં આવી, જેમાં રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. 4.75 લાખ રોકડા મુદ્દામાલ કબજે કરાયો હતો. અમદાવાદમાં રાણી પોલીસ સ્ટેશનની હદમાં સુભાષ બ્રિજ પાસે એક ભોયરામાં જુગારધામ ઝડપાયું છે. ગઈકાલે પીસીબીએ દરોડા પાડી અને આ ભોયરામાંથી જુગારધામ ઝડપી પાડ્યું છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો એ ભોયરાના દ્રશ્યો છે કે જ્યાં ગાડલા પાથરી અને 18 લોકો જે છે કે તેઓ અહીંયા જુગાર રમી રહ્યા હતા અને પોલીસે 4 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી છે. જેમાં પ્રાથમિક વિગત જે સામે આવી છે કે જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટીની આ ઓફિસ હોવાની વિગત સામે આવી છે અને પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હું દ્રશ્ય પણ આપને બતાવીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે જે જુગારધામ ઝડપાયું છે, જે પત્તાની કેટ છે તેના બોક્સ અહીંયા જોવા મળી રહ્યા છે. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કર્યો છે અને 18 લોકોની અટકાયત કરી અને તપાસ શરૂ કરી છે. અને એ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે જુગાર ચાલી રહ્યો હતો અગાઉ પણ આ જ ભોયરામાંથી અને અહીંયા આ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાઈ ચૂક્યું છે અને ફરી એકવાર પીસીબીએ જે દરોડા પાડ્યા છે જેમાંથી આ જુગારધામ જે છે તે ઝડપાયું છે અને 18 લોકોની જે છે તે અટકાયત કરીને પોલીસે તપાસ શરૂ કરી છે.
કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો બીજી તરફ અમદાવાદના તારાપુરથી બગોદરા રોડ પર કરોડોનો દારૂ ઝડપાયો. ગ્રામ્ય એલસીબીએ દારૂ ભરેલી ટ્રક ઝડપી 1.2 કરોડના દારૂ સાથે 1.24 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો છે અને એકની ધરપકડ કરાઈ, જ્યારે 2 ફરાર આરોપીઓની શોધખોળ શરૂ છે. તો તારાપુરથી બગોદરા રોડ પર આ કરોડોનો દારૂ મળી આવ્યો છે. એકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આ ઉપરાંત 2 લોકો ફરાર છે, જેમને શોધખોળ માટે હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે 1.24 કરોડનો મુદ્દામાલ પોલીસે ઝડપ્યો છે. આ દારૂની બોટલો છે, આ દારૂનો જથ્થો છે, જે ખૂબ મોટી સંખ્યામાં મળી આવ્યો છે. ડુંગળીની આડમાં આ દારૂની હેરાફેરી ચાલતી હતી, જેણે અમદાવાદ એલસીબી દ્વારા હાલ આ જે આખું કૌભાંડ છે તે સામે આવ્યું છે. ટ્રક ઝડપી પાડવામાં આવી, જેમાં 1.2 કરોડના દારૂ સાથે 1.24 કરોડનો મુદ્દામાલ કબજે કરાયો. આગળ વાત કરીએ મોરબીની. અહીં ચનાડા ગામ નજીક લૂંટની ઘટના બની. કરિયાણાના વેપારી પાસેથી પૈસા ભરેલી બેગની લૂંટ ચલાવી. 3.5 લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવ્યા હોવાની માહિતી છે. અજાણ્યો ઇસમ લૂંટ ચલાવીને ફરાર થયો. એલસીબી તેમજ એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. ગામનો જ કોઈ વ્યક્તિ હોવાનો ફરિયાદીનો દાવો છે. પોલીસે સીસીટીવી ચેક કરવા સહિત વિવિધ દિશામાં તપાસ હાથ ધરી છે. હું મારી દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેરડીમાના મંદિર પાસે એક ભાઈ પાસે 30,000 રૂપિયા આપવાના હતા. એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી 3.5 લાખ રૂપિયા હતા. એ 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપી અને હું મારા બાઇકમાં બેસવા જતો હતો. ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારકૂટ થઈ. મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી, પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને લઈ અને દોડીને ભાગી ગયા. હવે જઈએ દાહોદ કે જ્યાં વાંદરિયા ગામની એક ઘટના સામે આવી છે. યુવતી ભગાડવા મુદ્દે 2 જૂથો વચ્ચે મારામારી સર્જાઈ. છોકરા પક્ષના ઘરમાં તોડફોડ કરવામાં આવી. યુવતીને પોલીસ મથકે હાજર કરવાને લઈને ધીંગાણું મચ્યું. યુવતી પક્ષના લોકો ઉશ્કેરાયા અને તોડફોડ કરી. પથ્થરો અને લાકડાઓ તેમજ અન્ય હથિયારો વડે છોકરા પક્ષ પર તૂટી પડ્યા. તમામ ઇજાગ્રસ્તોને હાલ ઝાયડસ હોસ્પિટલ લવાયા છે. તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરાઈ છે. 6.5 લાખ રૂપિયા આપવાની વાત કરી, પૈસા પણ આપવાની વાત કરી અને છોકરી બી સોંપી દેવાની વાત કરી. આ બાબત ચાલતી જ હતી અને એના લોકોએ ત્યાં પંચમાંથી બધા વખરીને ડાયરેક્ટ ઘરે મારવા જતા રહ્યા. અમે બધા પંચમાં જ બેઠા હતા. ત્યાં નાના છોકરાઓ, મારી મમ્મી, મારી ભાભી લોકોને બધાને માર્યા છે. મારી મમ્મીની ઇજ્જત લૂંટવાની બી કોશિશ કરી છે. મોરબીની તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. જે મામલે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી. તક્ષશિલા સ્કૂલના શિક્ષક દિનેશ ગોસાઈનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિદ્યાર્થીએ ગેરવર્તન કરતા તેને લાફો માર્યો હતો. બાદમાં વિદ્યાર્થીએ શિક્ષક સાથે મારામારી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે. તો આ દ્રશ્યો છે સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ રહ્યા હતા, જે બાદ હવે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવ્યા છે અને આ બાબતને લઈને ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા. મેં ટેસ્ટ લીધેલી હતી અર્થશાસ્ત્રની. આ ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીએ ટેસ્ટ આપેલી નહીં, એટલે હું વિદ્યાર્થીને પૂછતો હતો કે ભાઈ તું તે દિવસે કેમ શાળાએ હાજર નહોતો. તો મને કે હું બીમાર હતો. મેં કીધું તો અમારી શાળામાં શું છે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહીએ તો એના વાલીનો ફોન આવે અથવા વાલીનો મેસેજ આવે અથવા વાલીની ચિઠ્ઠી આવી જાય. તે દિવસે એ વાલીની કોઈ મેસેજ નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, કોઈ વાલીનો ફોન નહોતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું તું બીમાર હોય તો તારા વાલીનો મને ફોન આવેલો નથી કીધું. તો વિદ્યાર્થીએ મારે ગેરવર્તન કર્યું. પછી મેં એવું મારા જોડે ક્લાસમાં વર્તન બિહેવિયર કર્યું, એટલે મેં ક્લાસ વચ્ચે વિદ્યાર્થીને ફડાકો મારેલો. તો વિદ્યાર્થી સીધો મારો કાટલો પકડી, મારી બોચી પકડી અને મને પાડી દીધેલો અને મારા ઉપર જે હુમલો કર્યો. અને બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ મને છોડાવેલો. પછી તે વિદ્યાર્થીના વાલી આવ્યા હતા. વાલી આવીને પછી મારી પાસેથી એલસી લઈ ગયા હતા. અમે એલસીને આપી દીધેલું હતું. જો આ ઘટના ઘટેલી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય અને નિંદનીય બાબત કહેવાય. જેથી અમે અમારી કચેરી મારફત શાળાને હકીકતલક્ષી અહેવાલ પાઠવવા અને અમારા જે બીટ નિરીક્ષક છે એને આ બાબતે વધુ તપાસ માટે તપાસની કામગીરી સોંપેલ છે. તો આ તરફ વડોદરાના પાદરામાં તંત્રના પાપે માસૂમનો ભોગ લેવાયો. પાદરા શહેરમાં કિશોરને કરંટ લાગ્યો. કરંટ લાગતા કિશોરનું મોત નીપજ્યું. ગટરના પાણી રોડ પર ભરાતા પાણીમાં કરંટ ઉતર્યો હતો. સાયકલ સવાર કિશોર કરંટ લાગતા ઢળી પડ્યો.
આગળ વાત કરીએ ખાદ્ય પદાર્થના ભેળસેળિયાઓ પર સરકારની તવાઈ. દંડની જોગવાઈ આકરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા. નાગરિકોએ 30 દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા સરકારે અપીલ કરી છે. ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે. ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરાશે. હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુ થયું તો 7 વર્ષથી આજીવન કેદની સજા અને હાલ જોગવાઈની વાત છે. ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આપણી પાસે કેસો આવતા હોય છે. એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે. એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય, એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે. આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ જોશે. પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 3 યુવાનો નોકરી માટે દુબઈ ગયા. અરવિંદ વાડા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા, જ્યાં તેઓને નોકરીને લઈને મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડીયો વાયરલ કર્યો. વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા. તેમના પરિવારજનોનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી, પગાર પણ 2 મહિનાથી આપ્યો નથી, માર પણ માર્યો. દુબઈથી ભારત આવવા માટે 2.5 લાખ માંગી રહ્યા છે. તો મહિનામાં 4 દિવસ જ કામે જાય છે તેવા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પોરબંદરના યુવાનો કે જે દુબઈમાં નોકરી માટે ગયા હતા, જેમને હાલાકી ભોગવવી પડી. ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી, અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા. અમે ભૂખા તળ્યા છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી. ઘેરે જવાનું કહીએ તો મારે ખૂટે, એમ કંઈક 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ. અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા. બરાબર, અમે નહીં જાય, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે. 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો, એ આખો દી હારવાના. 8 કિલોના હોય એ હું હારવાના. ને મને મહિનો દીનું પગારનું કીધું હતું. 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી મારો. ત્યાં દુબઈ વાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ. તો એ પગાર નથી કરતા અને ત્યાં ટોર્ચર કરે છે ને મારે છે, કૂટે છે અને જમવાનું નથી દેતા. તો એ ત્યાં કેમ રહે? તો બીજી તરફ એજન્ટ અરવિંદ વાડાએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા. તેમણે કહ્યું કે મહિનામાં 4 દિવસ જ કામ પર જાય છે, બાકી દારૂ પાર્ટી કરે છે. મારી પાસે વિડીયો સાથે તમામ પુરાવા છે. એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને 25 દિવસ સૂતા રહે છે, દારૂની પાર્ટીઓ કરે છે, જેના તેના મોબાઈલ ચોરી લે છે, જેના તેના પૈસા કાઢી લે છે, જમવાનું ઉડાડી નાખે છે, અને એના પુરાવા મારી પાસે છે. ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે. જે લોકોને કાંઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય મારી ઓફિસ આવીને મને મળે. તો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડ પર 2 અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું. આ મામલે પોલીસે હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. દિલ્હી દરવાજા 4 રસ્તા પાસે આવેલા જાવેદ સિઝનલ સ્ટોર પર ઉભેલા હોમગાર્ડ જવાન સાથે આરોપી યુવક અને યુવતીની બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ હોમગાર્ડને છરીના ઘા મારી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બદરુદ્દીન અને નીલમ લિવિનમાં રહેતા હતા અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરુદ્દીન વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બદરુદ્દીને એને રોડ પાસે બોલાવી અને ત્યાં ગાળો બોલી. શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારામારી અને બદરુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ, પેટના ડાબી બાજુ મારી દીધેલ, અને ત્યાંથી આ મહિલા અને બદરુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ.
વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામે આખરે એમજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવી દીધા. થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ કર્યો હતો. સ્માર્ટ વીજ મીટર બેસાડવા પોલીસ બંદોબસ્ત લેવાયો. એમજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગુતાલ ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સ્માર્ટ મીટર ઉખેડી ફેંક્યા હતા. વીજ બિલ વધુ આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો. ગ્રામજનોના ભારે અસંતોષ વચ્ચે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર અને ચેક મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે ડિજિટલ રેગિંગ પર ડિજિટલ વોચ રાખશે. વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપ ગ્રુપ પર વીએનએસજીયુની નજર. ડિજિટલ રેગિંગ જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના આદેશ બાદ વીએનએસજીયુ હવે વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખશે. ડિજિટલ રેગિંગને લઈને સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન રાખવામાં આવે છે. તેને લઈને અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે એ આખી ઘટના શું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કુલપતિ કિશોરસિંહ ચાવડા સાહેબ પાસેથી. સાહેબ, કયા પ્રકારનું આ ડિજિટલ છે અને કેવી રીતે આનું કામગીરી કરવામાં આવશે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાની ડિજિટલ વોલ પણ ધરાવે છે કે જેના દ્વારા અમારી તમામ એફિલિએટેડ કોલેજોના વર્ગખંડો અને મેદાનો અને યુનિવર્સિટીના કેમ્પસના તમામ વર્ગખંડો અને મેદાનો જે છે એ વોલ પર લાઈવ દેખાય છે. સાથે સાથે અમારું જે સોશિયલ મીડિયા છે તેના માટે અમારી એન્ટી રેગિંગ કમિટી જે છે એ પૃથ્વી પરના કોઈપણ સોશિયલ મીડિયા જે છે તેના પરથી આ પ્રકારની જે કોઈપણ અમારા વિદ્યાર્થીની એન્ટી રેગિંગ પ્રકારની કોઈ વસ્તુ હશે તો તરત જ એને સ્ક્રીનશોટ કરીને એ અમારી ગ્રુપને આપશે, જેથી અને આના સભ્યો છે એ બધા જ અમારી લોકલ સભ્યો છે, જેથી 1 કલાકમાં એ પોસ્ટને આધારે યુનિવર્સિટી કાર્યવાહી કરી શકશે. ટૂંકમાં આપના માધ્યમથી એવું જણાવું છું કે આ પ્રકારની એન્ટી રેગિંગ માટે જે વિદ્યાર્થીઓ રેગિંગ કરવાની પ્રવૃત્તિઓ કરે છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેઓને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે હવે આપણે રેગિંગ કરવાની પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર રહીએ. બિલકુલ, રેગિંગનો મુદ્દો કોલેજોમાં સૌથી મોટો છે. ત્યારે સુરતની યુનિવર્સિટી દ્વારા રેગિંગ તો ઠીક, પણ જો સોશિયલ મીડિયા પર બી રેગિંગ કરવામાં આવશે તો તેને શોધી કાઢવામાં આવશે, તેના વિરુદ્ધ કાર્યવાહીને કરવામાં આવશે. તેના લઈને ખાસ એમનું એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને આ પ્લેટફોર્મ દ્વારા તમામ વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.